સારા વરસાદને પગલે ધરોઈ બંધમાં નવા નીરની આવક, જળસંગ્રહમાં પાણીની નોંધપાત્ર આવક। ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ બંધના જળાશયમાં ઉપરવાસમાં થયેલા સંતોષકારક વરસાદને પગલે પાણીની નોંધપાત્ર આવક થઈ છે। બુધવાર સાંજ સુધીમાં બંધમાં પાણીનો કુલ સંગ્રહ તેની ક્ષમતાના 86.10% સુધી પહોંચી ગયો છે, જે આ વિસ્તારના ખેડૂતો અને નાગરિકો માટે અત્યંત રાહતના સમાચાર છે। રાજસ્થાન તથા સાબરકાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં થયેલી ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીરની આવક થતાં ધરોઈ બંધની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। પાણીની ધરખમ આવકને કારણે બંધનું જળસ્તર ભયજનક સપાટી તરફ આગળ વધી રહ્યું છે। આ જળ સંગ્રહ આગામી સમયમાં મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર સહિતના જિલ્લાઓ માટે સિંચાઈ અને પીવાના પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરશે। બંધમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। જો પાણીની આવક આ જ પ્રમાણે ચાલુ રહેશે તો સાવચેતીના ભાગરૂપે બંધના દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી શકે છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવશે। હાલમાં બંધમાં થયેલા પાણીના સંગ્રહથી સ્થાનિક ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે।